આ વિડિયો સ્પેશિયલ હીરાભાઈ સોલંકી અને પરસોત્તમભાઈ સોલંકી કોળી આગેવાનને હું વિનંતી કરું છું કે તમારા જે છોકરા વિડિયામાં અમુક ગાળું બોલે છે એને તમે કાબૂમાં રાખો, એને તમે શીખવાડો કે ગાળું અને અમુક શબ્દો ના બોલે. એક વ્યક્તિ છે મિલરામપુરા ગામ, તાલુકો તારાપુર અને જિલ્લો આણંદ, જે એટલા હદ સુધી ગેરશબ્દોનો ઉપયોગ કરે છે સમાજ વિશે તથા અન્ય લોકો માટે અને મારા માટે. તો પછી તમે એનું ઉપરાણું લઈને ના આવતા કે અમારા સમાજના દીકરાને કેમ માર્યો. તો દર્શક મિત્રો, અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો આ ભાઈએ હીરાભાઈ સોલંકી અને પરસોત્તમભાઈ સોલંકીને ખુલ્લેઆમ કીધું કે હવે તમારા દીકરાઓને સમજાવી દીજો અને પછી તમે ઉપરાણું લઈને ન આવતા કે કેમ અમારા દીકરાઓને માર્યા. તમારા દીકરાઓ મન ફાવે એમ બોલી રહ્યા છે, બરોબર. આ ભાઈએ મિત્રો કોની વાત કરી એ તમને આગળ આખો વિડીયો બતાવું. આ ભાઈ એમ કહે છે કે અમે સમાધાન માટે ફોન કરેલો અને મન ફાવે એમ ક્યાંક ને ક્યાંક એ ગાળો બોલી રહ્યા છે, બરોબર. મન ફાવે એમ અશબ્દો બોલી રહ્યા છે, તો ક્યાંક ને ક્યાંક એ ન બોલવું જોઈએ, એમને સમજાવી દેજો. આ ભાઈએ એવું કીધું. અત્યારે ગુજરાતની અંદર તમે જાણતા હશો કે નવનીતભાઈનો જે કેસ ચાલી રહ્યો છે એ કેસમાં ક્યાંક ને ક્યાંક નવનીતભાઈને ન્યાય મળે એ માટે કોળી સમાજના ભાઈઓ હોય કે તમામ એ આગેવાનો હોય, કાર્યકર્તા હોય કે પછી ધારાસભ્ય હોય, એ તમામ લોકો માંગણી કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે એની ધરપકડ કરવામાં આવે, જે કોઈ પણ મુખ્ય આરોપી હોય એની. પણ આ બધાની વચ્ચે આ ભાઈનો અત્યારે વિડીયો હાલ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે. ભાઈ, આ ભાઈનો તમે વિડીયો જોજો અને વિડીયો જોયા પછી દર્શક મિત્રો મને કમેન્ટ કરજો ભાઈ વિશે તમે શું કહેશો. આ વિડીયો સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટમાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે ને એટલા માટે જ અમે તમને બતાવીએ છીએ, ખાસ કરીને તમારે નોંધ લેવી. હવે ચાલો સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો. કાબૂમાં રાખો, એને તમે શીખવાડો કે ગાળું અને અમુક શબ્દો ના બોલે. એક વ્યક્તિ છે મિલરામપુરા ગામ, તાલુકો તારાપુર અને જિલ્લો આણંદ, જે એટલા હદ સુધી ગેરશબ્દોનો ઉપયોગ કરે છે સમાજ વિશે તથા અન્ય લોકો માટે અને મારા માટે. તો પછી તમે એનું ઉપરાણું લઈને ના આવતા કે અમારા સમાજના દીકરાને કેમ માર્યો તમે. પછી એનો જવાબદાર એ ભાઈ ખુદ રહે, અમે કંઈ પણ એને કરી તો, કેમ કે કોઈ ગાળો તો સહન ના કરે, બરાબર. એટલે મારે ખાસ આ હીરાભાઈ સોલંકી અને પરસોત્તમભાઈ સોલંકી અને કોળીના તમામ આગેવાનોને આ વિડીયો એટલે મૂકું છું કે અમે મર્યાદામાં રહી છીએ, અમે મર્યાદા ચૂકતા નથી.